સાબરકાંઠાના હિંમતનગર અને ઈડરને જોડતો હાઈવે રોડ જે ખેડ તસિયા જે કોટરા ગામથી ગોકુળપુરા ગામમાં જતો રોડ નવીન બનાવવામાં આવ્યો હતો અને પ્રોટેક્શન વોલ પણ બનાવવામાં આવેલી હતી। આ પ્રોટેક્શન વોલ વરસાદનું પાણીથી ધસી પડી હતી, જેથી ઉપરનો રોડ પણ તૂટી ગયો હતો। જો ઉપરથી કોઈ વાહન પસાર થતી વખતે આ ઘટના ઘટી હોત અને કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? જ્યારે હલકી ગુણવત્તાવાળું માલ મટીરિયલ વાપરી આ કામ કરવામાં આવ્યું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે તંત્રના જણાવ્યા અનુસાર વધુ પડતા વરસાદને કારણે દિવાલ નીચેથી પાણી ઘૂસી જતા દિવાલનું ધોવાણ થયું હતું। હવે તંત્રને કોણ સમજાવે કે પ્રોટેક્શન વોલ શાના માટે બનાવવામાં આવે છે? જો પાણીનો યોગ્ય નિકાલ થાય તો રોડ ધસી ન જાય, એના માટે એક પ્રોટેક્શન વોલ બનાવવામાં આવતી હોય છે। ત્યારે હાલ તો સરકારના પૈસા પાણીમાં ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। હવે કોન્ટ્રાક્ટર ફરીથી વોલ બનાવી અને તંત્રની તિજોરીમાં ખાડો પાડશે।